હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ અગેઇન. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે અહીંયા ભણી રહ્યા છીએ ધોરણ 12નું એક અગત્યનું ચેપ્ટર ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણશાસ્ત્ર. આપણે છઠ્ઠા લેક્ચરની અંદર આવી ચૂક્યા છીએ. આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની થોડીક વધી ગયેલી બાકી રહેલી વાતો અત્યારે પૂરી કરશું અને એક નવા ટોપિક કોષ પોટેન્શિયલ ઈ સેલ ઉપર આગળ વધશું. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એને લગતી થોડી ઘણી બાબતો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણેલા છીએ. આપણે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની રચના આપણે શીખી ગયા છીએ, એની ગોઠવણી કેવી રીતે હોય એ બધી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જો એનોડ તરીકે વર્તે તો કેવી પ્રક્રિયા દર્શાવે, કેથોડ તરીકે વર્તે તો કેવી પ્રક્રિયા દર્શાવે, અહીંયા સુધીની ડિસ્કશન આપણી થઈ ગઈ છે. બરાબર, આપણે એ સવાલને જ કન્ટિન્યુ કરવાનો છે, અહીંથી જ આપણે આગળ વધશું. હવે આ જે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે એને આપણે સંદર્ભ ધ્રુવ તરીકે પણ ઓળખવાનો છે. હવે આ સંદર્ભ ધ્રુવ એટલે શું, આ વસ્તુને તમારે બરાબર સમજવી પડશે. તમને યાદ હશે મેં કીધેલું કે કોઈ પણ અર્ધકોષ લઈ લો. ચલો, અર્ધકોષ એટલે દ્રાવણ અને એની અંદર રહેલો સળિયો. દાખલા તરીકે કોપરનો અર્ધકોષને આવી રીતે લખાય, ઝીંકના અર્ધકોષને આવી રીતે લખાય. તો આવો કોઈ પણ અર્ધકોષ લઈ લો ને, એનો પોતાનો કંઈક ને કંઈક પાવર હોય. યાદ છે પાવર? ઇલેક્ટ્રોન ખેંચવાનો પાવર, પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચવાનો એનો પોતાની કંઈક ક્ષમતા હોય. એને કહીશું આપણે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા રિડક્શન પોટેન્શિયલ. કોપરનો ઇલેક્ટ્રોન ખેંચવાનો પાવર કેટલો, એને કહીશું આપણે કોપરનો રિડક્શન પોટેન્શિયલ. કારણ કે ઇલેક્ટ્રોન સ્વીકારે એને રિડક્શન જ કહેવાય ને. યાદ કરો, એક આપણે કોષ્ટક જોયું હતું, સોરી કોષ્ટક નહીં પણ કંઈક આવી રીતે આપણે ભણ્યા હતા. યાદ કરો, ઇલેક્ટ્રોન સ્વીકારે તો એ રિડક્શનની સાઈડ આવે, ઇલેક્ટ્રોન ગુમાવે તો તે ઓક્સિડેશનની સાઈડ આવે. ખબર પડી ગઈ? આ કોષ્ટક તમારે મતલબ આજે આખું આપણે ક્રાઇટેરિયા લખેલો છે તે એમસીક્યુ સોલ્વ કરવામાં ખૂબ જ અગત્યનો થવાનો છે. તો કોપરનો રિડક્શન પોટેન્શિયલ કેટલો ખબર તમને? એનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. તો આ આંકડો આવ્યો ક્યાંથી? સમજ પડી? આ આંકડો આવ્યો ક્યાંથી? મતલબ આ કેવી રીતે ખબર પડી કે આનો રિડક્શન પોટેન્શિયલ 0.34 છે? આ તો અર્ધકોષ છે. તમને ખબર હોવી જોઈએ કે અર્ધકોષ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા દર્શાવતો નથી. મતલબ ચલો, કોપરના સળિયાને Cu+2ના દ્રાવણમાં મૂકી દઉં તો શું એમાંથી વિદ્યુત પસાર થશે? કાંઈ નો થાય, નો જ થાય ને. વિદ્યુત પસાર ક્યારે થાય? જ્યારે તમે આની સાથે કોઈ બીજા બીકરને જોઈન્ટ કરો અને પછી ઇલેક્ટ્રોનનું વહન થાય, પછી વિદ્યુત પસાર થાય. માત્ર એક બીકર હોય તો એમાં કોઈ પસાર થશે નહીં. હું તમને એક એક્ઝેક્ટ વાત કહી દઉં. પહેલાં તો એક વસ્તુ યાદ રાખજો, અર્ધકોષનો પોટેન્શિયલ ગણી શકાતો નથી. કોઈ પણ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ગણવો અશક્ય છે, કારણ કે એની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. પણ એક વસ્તુ છે, સંપૂર્ણ કોષનો રિડક્શન પોટેન્શિયલ શોધી શકાય. સંપૂર્ણ કોષના પોટેન્શિયલને આપણે ઈ સેલ તરીકે ઓળખવાનો છે. અને આ સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ મળે કઈ રીતે? તમારે છે ને સૌથી પહેલાં કોષની રચના કરી નાખવાની. મતલબ એક બીકર, અહીંયા બીજું બીકર, અને બંનેને કોઈ વિદ્યુત વાહક તાર વડે જોડી દેવાના. એટલે ચલો, ઇલેક્ટ્રોનનું વહન તો થવાનું છે કે નહીં? અને ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે વચ્ચે છે ને તમારે એક સાધન મૂકી દેવાનું. આ સાધનનું નામ છે પોટેન્શિયોમીટર. શું? પોટેન્શિયોમીટર. આ પોટેન્શિયોમીટર નામના સાધનને તમે વચ્ચે મૂકી દો તો આ પોટેન્શિયોમીટર એક્ઝેક્ટ વોલ્ટેજ બતાવશે. આ બંને જ્યારે આ બંને દ્રાવણો જોઈન્ટ થયા એ દ્વારા કેટલા વોલ્ટેજ છે એ એક્ઝેક્ટ વેલ્યુ બતાવશે. આ વેલ્યુને આપણે કહીશું ઈ સેલ. સમજાણું? દાખલા તરીકે આપણે ડેનિયલ કોષની વાત કરીએ તો ડેનિયલ કોષમાં આપણે ડાબી બાજુ Zn ને લીધેલો, Zn+2 ને. જમણી બાજુ રિડક્શન સાઈડ આપણે Cu+2 ને લીધેલો. અને આ બંને વચ્ચે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થયો અને ત્યારે જો આપણે પોટેન્શિયોમીટર અંદર રાખ્યો હોત તો એની વેલ્યુ ઈ સેલ આપણને 1.1 વોલ્ટ બતાવી હોત. યાદ છે ને ડેનિયલ કોષનો
પોટેન્શિયલ કેટલો? 1.1 વોલ્ટ. તો આ બધું કામકાજ કોનું છે? પોટેન્શિયોમીટરનું છે. તમે વાત સમજો છો પહેલા તો? હવે મારી વાત બીજી કે દાખલા તરીકે મારી પાસે કોઈ એક જ કોષ છે Zn+2, તો મારે આનો પોટેન્શિયલ કઈ રીતે માપવો? હવે બોલો. એ તો અશક્ય છે ને. આખો કોષ હોય તો જ પોટેન્શિયલ માપી શકાય, અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકાતો નથી. તો આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરશું. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આવો કંઈક દેખાય, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તમે કોઈ પણનો પોટેન્શિયલ માપવા માંગતા હોય એને તમે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી હાઇડ્રોજન સાથે જોઈન્ટ કરી દો અને પછી એનો પોટેન્શિયોમીટરમાં પોટેન્શિયલ માપો. એના દ્વારા તમને ખબર પડી જશે કે Zn નો પોટેન્શિયલ કેટલો. સમજ પડી? એનું કારણ એ છે કે હાઇડ્રોજનના અર્ધકોષનો પોટેન્શિયલ છે ને, વૈજ્ઞાનિકોએ અઠ્ઠે ગઠ્ઠે 0 ધારી લીધો છે. કેટલો ધાર્યો? 0 વોલ્ટ. મતલબ આના પ્રમાણિત લઈને હાઇડ્રોજનને કમ્પેર કરીને સામેવાળાનો રિડક્શન પોટેન્શિયલ માપી શકાય છે. એટલા માટે હાઇડ્રોજનનું નામ પડ્યું સંદર્ભ ધ્રુવ. હાઇડ્રોજનને સંદર્ભ તરીકે લઈને કોઈ પણનો પોટેન્શિયલ માપી શકાય છે અર્ધકોષનો, એટલા માટે એને આપણે નામ આપશું સંદર્ભ ધ્રુવ. હવે કેવી રીતે માપશું એની ડિસ્કશન હજી આપણે આગળ કરીએ. તો અત્યારે મેં તમને જેટલું સમજાવ્યું છે એ આપણે આની અંદર લખી નાખવાનું છે. તો આના પછીના નેક્સ્ટ મુદ્દાની અંદર આપણે જ્યાંથી બાકી હતું ત્યાંથી જ લખવાનું આપણે કન્ટિન્યુ કરશું. કોઈ પણ અર્ધકોષ નો પોટેન્શિયલ માપી શકાતો નથી. કારણ કે અર્ધકોષમાં ઇલેક્ટ્રોનનું વહન શક્ય નથી. પરંતુ આ અર્ધકોષને બીજા અન્ય અર્ધકોષ સાથે જોડીને સંપૂર્ણ કોષ બનાવવામાં આવે તો તેમાંથી ઇલેક્ટ્રોનનું વહન થાય છે. માટે તેનો પોટેન્શિયલ, આપણે એવું લખીએ, માટે સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ, સંપૂર્ણ કોષના પોટેન્શિયલને આપણે નામ આપશું ઈ સેલ માપી શકાય છે. બરાબર? હવે આ ઈ સેલ કેવી રીતે, મતલબ કયા સાધન વડે મપાય એ પણ આપણે અહીંયા લખી લઈએ. સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ એટલે કે ઈ સેલ માપવા માટે વોલ્ટમીટર અને પોટેન્શિયોમીટર સાધનોનો ઉપયોગ થાય છે. આ બંને સાધનો વપરાય, વોલ્ટમીટર પણ છે અને પોટેન્શિયોમીટર પણ છે. પણ ફરક એટલો છે કે વોલ્ટમીટરથી તમે એક્ઝેક્ટ વેલ્યુ શોધી નહીં શકો. પોટેન્શિયોમીટર સાધનથી આપણને એક્ઝેક્ટ એકદમ ચોક્કસ વોલ્ટેજ મળશે. તો અહીંયા એ પણ લખી નાખીએ, પોટેન્શિયોમીટર સાધનથી ચોક્કસ ઈ સેલ માપી શકાય છે. બરાબર? તો આ એમસીક્યુમાં ધ્યાન રાખજો. ચોક્કસ પોટેન્શિયલ પૂછે તો પોટેન્શિયોમીટર, બાકી આ બંનેના નામ ચાલશે. હવે આપણે હાઇડ્રોજન અર્ધકોષની વાત કરીએ તો હાઇડ્રોજન અર્ધકોષને સંદર્ભ ધ્રુવ તરીકે
લેવામાં આવે છે એ વાતને આપણે અહીંયા નવા મુદ્દામાં લખી નાખીએ. વિવિધ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાની સરખામણી પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ ના ઉપયોગથી થાય છે. સરખામણી તમે એના દ્વારા કરી શકો છો, કારણ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બીજા વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કાર્ય કરે છે. માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ને સંદર્ભ ધ્રુવ પણ કહે છે. બરાબર, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એ જ સંદર્ભ વિદ્યુત ધ્રુવ થશે. આ વસ્તુને યાદ રાખવું જે એમસીક્યુમાં કામનું છે. તો આ વસ્તુ અહીંયા પૂરી થઈ. હવે આપણે ઉપયોગિતાની વાત કરીએ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની ઉપયોગિતા કેવી રીતે છે અને આ સંદર્ભ ધ્રુવ એટલે કેવી રીતે સંદર્ભ ધ્રુવ એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે આપણે જોઈએ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની ઉપયોગિતા. ઉપયોગિતામાં મેં તમને હમણાં કીધું કે સંદર્ભ ધ્રુવ તરીકે વર્તે છે. એનો મતલબ શું થાય હું તમને એક જસ્ટ એક્ઝામ્પલ દ્વારા સમજાવી દઉં. બરાબર ધ્યાનથી સાંભળજો. મારી પાસે કોપરનો વિદ્યુત ધ્રુવ છે. કોપરનો વિદ્યુત ધ્રુવ Cu+2, પણ આનો પોટેન્શિયલ કેટલો છે એ મને ખબર જ નથી. તો મારે એ પોટેન્શિયલ શોધવા માટે શું કરવું? તો એનો એક ઉપાય છે, આને હું પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડી દઉં. તો હું પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે આને પોટેન્શિયોમીટર વડે જોડી દઉં છું. બરાબર, વિદ્યુતનો પ્રવાહ તો વહેશે. હવે એક સવાલ છે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને આ સાઈડ મૂકવું કે આ સાઈડ મૂકવું, એ પછી જોયું જશે કે કોણ એનોડ બને કોણ કેથોડ બને, એ પછીની વાત છે. હવે જેવું મેં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને કોપર સાથે જોઈન્ટ કર્યો એટલે ડાયરેક્ટલી કમ્પેરિઝન થશે. કમ્પેરિઝન એવું થશે કે આ બેમાંથી કોણ ઇલેક્ટ્રોનને ખેંચી જાય છે. બરાબર, જે પ્રબળ હશે તે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવા માંડશે. તો ગેલ્વેનોમીટર વડે તમે જાણી શકો છો કે ઇલેક્ટ્રોનને કોણ ખેંચે છે. તો આ સિચ્યુએશનમાં એવું થયું છે કે કોપરે છે ને ઇલેક્ટ્રોનને ખેંચવા માંડ્યો છે. કોપર ઇલેક્ટ્રોનને ખેંચવા માંડ્યો આ રીતે. બરાબર, હવે એનો મતલબ શું થયો? બરાબર રીતના વિચારો. કોપર ઇલેક્ટ્રોન ખેંચે છે, જે ઇલેક્ટ્રોન સ્વીકારે એને કહેવાય કેથોડ, અને જે ઇલેક્ટ્રોન ગુમાવે એને કહેવાય એનોડ. બરાબર, તો મને ખબર પડી ગઈ કે કોપર કેથોડ બન્યો છે, હાઇડ્રોજન એનોડ બન્યો છે. બીજી વાત, મેં અહીંયા પોટેન્શિયોમીટર જોડેલો છે અને એ પોટેન્શિયોમીટર ઉપર બંનેનો મતલબ અહીંયા આખો કોષ બને છે એનો પોટેન્શિયલ મને બતાવાય છે 0.34. કેટલો? 0.34 વોલ્ટ અહીંયા આખા સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ મને દર્શાવાય છે અથવા તો મને દેખાય છે. હવે મારી વાત સાંભળો. આપણે વૈજ્ઞાનિકોએ શું કર્યું છે કે હાઇડ્રોજન છે ને એના પોટેન્શિયલને 0 વોલ્ટ ધારી લીધો છે. મતલબ હાઇડ્રોજન કંઈક તો ઇલેક્ટ્રોન ખેંચતો હશે, પણ એને ઇગ્નોર કરીને એનો વોલ્ટેજ કેટલા ધારી દીધા છે હાઇડ્રોજન અર્ધકોષના? 0 વોલ્ટ. હવે એનો મતલબ એમ થયો કે જો આખા કોષનો સંપૂર્ણ વોલ્ટેજ 0.34 આવતા હોય અને એની અંદર હાઇડ્રોજન જો 0 હોય તો ઇનડાયરેક્ટલી આ જે વોલ્ટેજ આવ્યા એ કોના આવ્યા હશે? કોપરના. સિમ્પલ. તો કોપરના વોલ્ટેજ મને મળી ગયા કે નહીં ડાયરેક્ટલી? કોઈને સમજ પડી હોય તો બરાબર રીતે સમજો. હાઇડ્રોજનનો વોલ્ટેજ પ્રમાણિત ધારી લીધો છે 0, અને એની કમ્પેરિઝનમાં તમે અહીંયા સાઈડમાં
કોપર, ઝિંક, એક્સ, વાય, ઝેડ કોઈ પણને લઈ લો ને એનો પોટેન્શિયલ મળી જાય. અને એનો પોટેન્શિયલ કેટલો હોય? આખા કોષનો પોટેન્શિયલ હોય એટલો જ હોય, કારણ કે હાઇડ્રોજન તો 0 છે. આ બંનેનો સરવાળો કરો તો આ બંનેનો સરવાળો 0.34 થવો જોઈએ. હા, તો થાય છે. સમજ પડી ગઈ વાતમાં? તો બરાબર રીતના રિવાઇઝ કરીને જોઈ લ્યો. આવી રીતે હાઇડ્રોજન અર્ધકોષ કામ કરે છે. ઓકે, તો આ વસ્તુને આપણે અહીંયા હવે લખી નાખવાની છે. ઉપયોગિતામાં આપણે લખીએ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ની હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન સ્વીકારવાની કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે. મતલબ હાઇડ્રોજન કંઈક તો ઇલેક્ટ્રોન સ્વીકારતો હશે થોડું ઘણું, અને કંઈક ઇલેક્ટ્રોન મુક્ત કરતો હશે. તેમ છતાં આપણે એને 0 ધારી લેવાનો છે. તેમ છતાં આ વૃત્તિની તીવ્રતા દરેક તાપમાને 0 વોલ્ટ સ્વીકારેલ છે. બરાબર, કમ્પેરિઝન કરવા માટે આપણે એને 0 વોલ્ટ ધારી લીધો, જેથી અન્ય ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા ના સાપેક્ષ મૂલ્યો મેળવવામાં સરળતા રહે છે. બરાબર, તો આ એનો મેઇન પર્પઝલી એનો ઉપયોગ આપણે કહી શકાય. હવે આ સિવાય આપણે આની અંદર નાની મોટી બીજી વાતો લખવાની છે, જેમ કે રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય એની વ્યાખ્યા મેં હમણાં તમને આપી હતી. રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, અને એનું ઊંધું ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. તો એની વ્યાખ્યા જરાક આપણે લખી નાખીએ, જે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને રિડક્શન પોટેન્શિયલ એટલે કે ઈ રિડક્શન, અને ક્યારેક આપણે E0 રિડક્શન પણ કહીશું, કહે છે. જ્યારે પ્રમાણિત સ્થિતિ હોય ત્યારે આપણે E0 લગાડશું, તો એને કહેવાનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. બરાબર, આ રિડક્શન પોટેન્શિયલની વ્યાખ્યા થઈ. એવી જ રીતે ઓક્સિડેશન પોટેન્શિયલની વ્યાખ્યા થઈ શકે. વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા ને ઓક્સિડેશન પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલને આપણે આવી રીતે લખશું. ઈ ઓક્સિડેશન એટલે કે નોર્મલી આવી જ રીતે લખાય, અથવા તો E0 ઓક્સિડેશન. બરાબર, પ્રમાણિત હોય તો E0 ઓક્સિડેશન કહે છે. આ બંને વ્યાખ્યાઓ આવી રીતે લખાઈ ગઈ. હવે જુઓ, બહુ સમજવા જેવી વાત છે અને MCQની પેટર્ન છે. તો હું તમને અહીંયા અમુક વાક્ય લખાવું ને એનો મિનિંગ સમજવા માટે બરાબર પ્રોપર સમજજો. મારા સવાલનો જવાબ જરાક ધ્યાનથી વિચારજો. દાખલા તરીકે મારી પાસે કોઈ એક્સ અર્ધકોષ છે, બરાબર, અને મારી પાસે હાઇડ્રોજન અર્ધકોષ છે, 2 અર્ધકોષ છે.
મેં આ બંનેને એકબીજા સાથે જોઈન્ટ કરી દીધા, બરાબર? આ બંનેને એકબીજા સાથે જોઈન્ટ કરી દીધા તો મને એવી ખબર પડી કે એ જે એક્સ અર્ધકોષ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. તો તમે મને એમ કહો કે હાઇડ્રોજન અર્ધકોષ કેવો હશે? એનોડ હશે કે કેથોડ? લો, આવા સવાલો તમને પૂછાશે. સમજાય છે તમે સવાલમાં? તો આપણે આ સિચ્યુએશનમાં શું કરવાનું છે? પેલી આકૃતિ યાદ કરો. આ આકૃતિ યાદ કરવાની કે જમણી બાજુ કોણ, ડાબી બાજુ કોણ, તો આસાનીથી ખબર પડી જશે કે આમાં એનોડ કોણ બનશે, કેથોડ કોણ બનશે. બરાબર? તો આપણે શું કરવાનું? આપણે રફલી આવા બે બીકર બનાવી નાખવાના, એક ડાબી બાજુ વાળું, એક જમણી બાજુ વાળું, આવી રીતે રફલી ઇલેક્ટ્રોન દોરી નાખવાના. હવે મને એમ કહો, આમાં જો ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય, કોઈ ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય તો આપણે એને આ સાઈડ લખી શકીએ ઇલેક્ટ્રોન સ્વીકારવાની બાબતમાં. તો એનો મતલબ આ એક્સ થશે અને સામેવાળો કોણ થાય? ઓટોમેટિકલી હાઇડ્રોજન. તો બોલો, હાઇડ્રોજન આ સિચ્યુએશનમાં કેવો થાય? એનોડ. કારણ કે ખબર જ છે, ડાબી બાજુ એનોડ, જમણી બાજુ કેથોડ. ખબર પડી વાતમાં? તો મતલબ સામેવાળો જો ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય તો હાઇડ્રોજન એનોડ બને. અને કદાચ હાઇડ્રોજન જ ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય તો વિચારો કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સ્વીકારે તો હાઇડ્રોજન અહીંયા મૂકવો પડે, મારે સામેવાળો અહીંયા મૂકવો પડે. તો આવી સિચ્યુએશનમાં હાઇડ્રોજન કેથોડ થઈ જશે. તો બસ આ જ છે, કોણ ઇલેક્ટ્રોન સ્વીકારે એના ઉપર ફોકસ કરો તો ડાયરેક્ટલી તમને ખબર જ પડી જશે. બરાબર? આ વસ્તુને આપણે લખવાનું છે અત્યારે. પ્રમાણિત, નવા મુદ્દામાં લખવાનું છે, પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ બીજા અર્ધકોષ માટે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરે છે, તરીકે કાર્ય કરે છે. એટલે કે જો બીજા અર્ધકોષની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે હોય તો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવ એનોડ તરીકે વર્તે છે. બરાબર? અહીંયા સાઈડમાં તમે રફલી આવું કરી નાખો ને તો ડાયરેક્ટ તમને ખબર પડી જાય. બે બીકર દોરી નાખવાના, આવી રીતે ઇલેક્ટ્રોનનું વહન દર્શાવી દેવાનું. બરાબર? હવે આના ઉપરથી એવી ખબર પડે કે શું કીધું? બીજો અર્ધકોષ ઇલેક્ટ્રોન સ્વીકારે છે તો બીજાને અહીંયા મૂકી દેવાનો, હાઇડ્રોજનને અહીંયા મૂકી દેવાનો. તો ઓટોમેટિકલી હાઇડ્રોજન કેવો થઈ જાય? એનોડ થઈ જાય. ડાયરેક્ટલી ખબર પડી જાય આપણને. ઓકે, એમસીક્યુ આવી જ રીતે સોલ્વ થશે. હજી એક વિધાન લખી નાખીએ. અને જો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે ધરાવતો હોય તો તે કેથોડ તરીકે વર્તે છે. આના વિશે પણ આપણે જોઈ લ્યો. ફરીથી શું કરવાનું? બે બીકર દોરી નાખવાના. પહેલા તો આવી રીતે ઇલેક્ટ્રોનનું વહન દર્શાવી દેવાનું. હવે બોલો, આમાં કોણ ઇલેક્ટ્રોન સ્વીકારે છે? અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન વધારે મેળવવાની વૃત્તિ ધરાવે છે. તો જે ઇલેક્ટ્રોન મેળવે ત્યાં હાઇડ્રોજન લખી નાખવાનો, સામેની સાઈડ એક્સ લખી નાખવાનો. તો આ બાજુવાળો હવે કેવો થાય? કેથોડ થાય. એકદમ ઇઝીલી આપણે આને એમસીક્યુઝની રીતે ટેકલ કરી શકીએ છીએ. ઓકે, આવી જ રીતે તમારે એક એમસીક્યુ આવે તો કોઈ પણને સોલ્વ કરવાનું. અહીંયા લખીએ, એટલે કે બીજા વિદ્યુત ધ્રુવ ના એનોડ
અને કેથોડ બનવાનો આધાર પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવ ના સંદર્ભમાં છે તેથી તેને સંદર્ભ ધ્રુવ કહે છે. હાઇડ્રોજન ડિસાઇડ કરશે કે સામેવાળો એનોડ બને છે કે કેથોડ બને છે. ક્લિયર? આનું એક બીજું એક્ઝામ્પલ તમારી એનસીઈઆરટી માં આપેલું છે, જે ચોક્કસ આપણે લખશું અને જેના ઉપરથી કેટલા બધા એમસીક્યુઝ પણ આવે છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા વાયુ ધ્રુવ કોઈ પણ શબ્દ ચાલશે ના સંદર્ભમાં જો Zn ની વાત કરો ને તો Zn વિદ્યુત ધ્રુવ, જો હાઇડ્રોજનની સાથે Zn ને જોડી દેશો તો Zn વિદ્યુત ધ્રુવ ધરાવતો અર્ધકોષ Zn વિદ્યુત ધ્રુવ એ એવું લખી નાખીએ એનોડ તરીકે વર્તે છે અને કોપર વિદ્યુત ધ્રુવ એક કેથોડ તરીકે વર્તે છે. મતલબ તમે હાઇડ્રોજનની સાથે Zn ને મૂકશો એવી સિચ્યુએશનમાં Zn એનોડ બનશે અને કોપરને મૂકશો હાઇડ્રોજનની સાથે તો એવી સિચ્યુએશનમાં કેથોડ બનશે. બરાબર? આને બરાબર રીતે સમજવાની કોશિશ કરવાની. દાખલા તરીકે 2 બીકર લઉં છું, બરાબર, અને એકમાં હાઇડ્રોજન છે અને એકમાં Zn છે. જો આવી રીતે હું કમ્પેરિઝન કરું તો આવી સિચ્યુએશનમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોનને ખેંચી જશે. તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોનને ખેંચી જાય તો એ કેથોડ બની ગયો અને Zn કેવો બની ગયો? એનોડ બની ગયો. આવી રીતે. અને જો ફરીથી સિમિલર તમે 2 બીકર લઈ લ્યો અને બંને બીકરમાં એકમાં Zn અને એકમાં કોપર લઈ લ્યો તો આ વખતે એવું થાય છે, ઇલેક્ટ્રોન તો આ જ દિશામાં જશે. આ વખતે એવું થાય છે કે હાઇડ્રોજન કરતા કોપર એ ફટાફટ ઇલેક્ટ્રોન સ્વીકારવા માંડે છે. તો આવી સિચ્યુએશનમાં આ વખતે કોપર કેથોડ બનશે અને હાઇડ્રોજન એનોડ બનશે. ઊંધું થઈ ગયું. તો હાઇડ્રોજન ક્યારેક કેથોડ પણ બને, ક્યારેક એનોડ બને. કોણ ઇલેક્ટ્રોન સ્વીકારે છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. તો હવે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની બધી વાતો પૂરી થઈ ગઈ. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ, કોષ પોટેન્શિયલ ઉપર. જો કે આની ઘણી બધી બાબતો આપણે ઓલરેડી જાણી જ ગયા છીએ. સૌથી પહેલા કોષ પોટેન્શિયલની વ્યાખ્યા સમજવાની કોશિશ કરો. આપણે વારંવાર એવું કહીએ છીએ કે 2 બીકર જ્યારે જોઈન્ટ કરીએ ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ જાય છે. ઘણી બધી વખત ચર્ચા કરી. તો આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ શા માટે જાય છે? કોઈ ખેંચતું હોય તો જ જતો હશે ને. તો આપણે એવું કીધેલું કે અહીંયા જે રિડક્શન મતલબ અહીંયા કોઈ પણ જે ધાતુ આવેલી છે એ ધાતુ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. તો એનું જે વિદ્યુત ચાલક બળ છે જેના કારણે ઇલેક્ટ્રોન ખસે છે એને કહીશું આપણે કોષ પોટેન્શિયલ. વિદ્યુત ચાલક બળ હેઠળ, યાદ રાખજો આ શબ્દ મેઇન છે જે તમારે વ્યાખ્યાની અંદર લખવાનો રહે છે. બરાબર? તો એની સ્પેશિયલ આપણે વ્યાખ્યા લખવાની છે. કોષમાંના 2 વિદ્યુત ધ્રુવોને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ રાસાયણિક પ્રક્રિયાના કારણે ઉપજેલા વિદ્યુત ચાલક બળ હેઠળ એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં વહે છે. આ વિદ્યુત ચાલક બળને
આ શબ્દ મેઇન છે, યાદ રાખજો. વિદ્યુત ચાલક બળ તેને કોષ પોટેન્શિયલ કહે છે. કોષ પોટેન્શિયલ એને આપણે ઈ સેલ તરીકે ઓળખીશું. બરાબર, આ એની પ્રોપર વ્યાખ્યા થઈ ગઈ. નોર્મલી ઈ સેલ કહેવાય, પણ જો પ્રમાણિત સિચ્યુએશન હોય તો આપણે ઈ ની ઉપર મીંડું એટલે કે ઈ ઝીરો તરીકે પણ લખી શકાય. તો એનું વાક્ય પણ આપણે લખી નાખીએ. ઈ ઝીરો નું પણ, જો કોષ પ્રમાણિત હોય તો, પ્રમાણિત એટલે તમને ખબર જ છે, 298 કેલ્વિન, 1 બાર, 1 મોલારિટી, સાંદ્રતા બધાનું પાલન થાય તો પ્રમાણિત સિચ્યુએશન કહેવાય. જો કોષ પ્રમાણિત હોય તો તેના પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઈ ઝીરો સેલ વડે દર્શાવાય છે. નોર્મલ હોય તો ઈ સેલ અને પ્રમાણિત હોય તો ઈ ઝીરો સેલ. ક્લિયર? અને કોષ પોટેન્શિયલ માપવાના સાધનો આપણે ઓલરેડી આગળ લખી ચૂક્યા છીએ. વોલ્ટમીટર અને પોટેન્શિયોમીટર, જેમાં ચોક્કસ જો માપન હોય તો તે પોટેન્શિયોમીટર દર્શાવે છે અને વોલ્ટમીટર વડે આપણને ચોક્કસ માપન મળતું નથી. ક્લિયર? તો આટલી વસ્તુ આપણે સમજ્યા બાદ એક આ પોટેન્શિયલને લગતો ટોપિક આપણે સમજવો જરૂરી છે, જે દાખલા ગણવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે. આ ટોપિક એમ કહેવા માંગે છે કે કોઈ પણ એક અર્ધકોષ હોય ને, તો એ અર્ધકોષ અમુક સિચ્યુએશનમાં એનોડ તરીકે વર્તતો હોય તો ક્યારેક તે કેથોડ તરીકે પણ વર્તી શકે છે. બંને, કોઈ પણ અર્ધકોષ એનોડ અને કેથોડ બંને પોસિબિલિટી ધરાવે છે. એ કોના ઉપર ડિપેન્ડ કરે? એની બાજુમાં કોણ છે એના ઉપર ડિપેન્ડ કરશે કે એ પોતે એનોડ બનશે કે કેથોડ બનશે. જેના વિશે આપણે ઓલરેડી હાઇડ્રોજન અર્ધકોષમાં વાતચીત કરી ચૂક્યા છીએ. બરાબર, આપણે જસ્ટ એની એક એક્ઝામ્પલ આપવાનું છે. એક્ઝામ્પલ એનું એવું છે કે જ્યારે તમે ઝેડએન અને કોપર આ બંનેને લગતા કોષ બનાવો ને, ઝેડએન અને કોપરને લગતા કોષ બનાવો, ત્યારે કોપર કેથોડ તરીકે વર્તે અને ઝેડએન એનોડ તરીકે વર્તે. એ કેમ ખબર પડે? તો કારણ એવું છે કે ભાઈ ઝેડએન અને કોપરનું કમ્પેરિઝન થાય. આ કમ્પેરિઝનમાં કોપર પોતે શક્તિશાળી છે, તો કોપર પોતે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી જાય છે. જે પોતાની તરફ ખેંચી જાય ઇલેક્ટ્રોનને એ શક્તિશાળી, અને એ પોતે કેવો થઈ જાય? કેથોડ. તો સામેવાળો કેવો થાય? એનોડ. બરાબર, તો કોપર ઝિંક સાથે જોડાય ત્યારે તે પોતે કેથોડ તરીકે વર્તે છે. હવે આ જ કોપરને તમે જો એજી સાથે જોડી દો, સાંભળજો બરાબર, આ જ કોપરને જો તમે એજી સાથે જોડી દો ને તો સિચ્યુએશન ઊંધી થઈ જશે. આમાં હવે એવું છે કે કોપર કરતા એજી વધારે પાવરફુલ છે. તો આ વખતે છે ને એજી કોપર પાસેથી ઇલેક્ટ્રોન ખેંચવા માંડશે. તો આવી સિચ્યુએશનમાં મતલબ કે જ્યારે કોપર અને એજી બંને ભેગા થાય ત્યારે એજી કેથોડ બને અને કોપર એનોડ બને. બરાબર, અને કોપર અને ઝિંક ભેગા થાય તો કોપર કેથોડ બને, ઝિંક એનોડ બને. મતલબ કોપર તો બંને સાઈડ છે. બરાબર, કોપર ક્યારેક એનોડ બની જાય, ક્યારેક કેથોડ બની જાય. ડિપેન્ડ એની સામેની સાઈડ કોણ છે એના ઉપર ડિપેન્ડ વાત છે. આ વાતને આપણે અહીંયા લખી નાખીએ. દરેક વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલે એનો મતલબ એવો થશે કે તે કેથોડ બને. તેમજ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ એટલે કે એનોડ. દરેક વિદ્યુત ધ્રુવ એનોડ અને કેથોડ તરીકે દર્શાવી શકાય. વિદ્યુત ધ્રુવ
ને વાક્ય બરાબર આવી રીતે થશે. તેની સાબિતી જોઈએ. તેની સાબિતી મેં તમને હમણાં જે એક્ઝામ્પલ આપ્યું કોપર વાળું, બસ એ જ એક્ઝામ્પલ છે. એની સાબિતીમાં નંબર 1 હું એક કોષનું સાંકેતિક નિરૂપણ અહીંયા લખું છું. Zn+2 ક્ષાર સેતુ Cu+2 Cu. ચલો, આ સિચ્યુએશન તમને ખબર જ છે. સાંકેતિક નિરૂપણમાં વચ્ચે ક્ષાર સેતુ છે. ક્ષાર સેતુની ડાબી બાજુ હંમેશા એનોડ હોય અને જમણી બાજુ હંમેશા કેથોડ હોય. તો આવી સિચ્યુએશનમાં કોપર કેથોડ છે. સાંકેતિક નિરૂપણ આપણે ભણ્યા જ છીએ. આ કોષ માં Zn ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને કોપર ઇલેક્ટ્રોન મેળવે છે. માટે Cu+2 ની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ Zn કરતા વધારે છે એવું આપણે કહી શકાય. વધારે છે. ઓકે, આ એક સિચ્યુએશન થઈ ગઈ. હવે આના જેવી જ આપણે બીજી સિચ્યુએશન લઈએ. દાખલા તરીકે બીજી સિચ્યુએશનમાં એક બીજો કોષના સાંકેતિક નિરૂપણને હું લખું. Cu+2 ક્ષાર સેતુ Ag+Ag. બરાબર. હવે આ સિચ્યુએશનમાં વિચારો તો કોપર આ સાઈડ છે, એનો મતલબ કોપર આ વખતે એનોડ છે અને Ag કેથોડ છે. એનો મતલબ આ વખતે Ag+ પાવરફુલ છે, તે કોપર પાસેથી ઇલેક્ટ્રોનને ખેંચી જશે. બરાબર. તો અહીંયા લખી શકીએ આ કોષમાં કોપર ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને Ag+, એકચ્યુઅલી અહીંયા ઉપર પણ કોપર+2 આવે. જે આયન હોય તે ઇલેક્ટ્રોન મેળવે. તો આ જરાક સુધારો કરજો. બરાબર, કોપર+2 લખજો. તો ફરીથી Cu ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને Ag+ ઇલેક્ટ્રોન મેળવે છે. બરાબર. માટે હું એમ કહી શકું છું કે Ag+ ની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોપર કરતા વધારે છે. બરાબર. તો આવી સિચ્યુએશનમાં એક વખત કોપર એનોડ તરીકે બન્યો અને બીજી વખત કોપર કેથોડ તરીકે બન્યો. પ્રક્રિયા 1 માં કોપરની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ Zn કરતા વધારે છે. જ્યારે પ્રક્રિયા 2 માં કોપરની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ Ag કરતા ઓછી છે. એકમાં ઇલેક્ટ્રોન ખેંચે છે, બીજામાં ખેંચતો નથી. માટે પ્રક્રિયા 1 માં કોપર કેથોડ તરીકે અને પ્રક્રિયા 2 માં કોપર એનોડ તરીકે વર્તે છે. ઓકે, બંને સિચ્યુએશન અહીંયા આવી ગઈ. તો આ આપણે વાત કરી કોષ પોટેન્શિયલની. કોષ પોટેન્શિયલનું એક સૂત્ર પણ હોય છે. એ સૂત્રની ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું અને આપણે એને લગતા થોડા નાના મોટા દાખલાઓની પણ શરૂઆત કરી દઈશું. બરાબર. હાલ પૂરતું યાદ રાખજો, તમે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના MCQની તૈયારી રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં હું એ MCQ સોલ્વ કરાવવાનો છું. તો આ લેક્ચર અહીંયા આપણે ખતમ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી દાખલાઓ શરૂ થશે
MCQનું સોલ્યુશન શરૂ થશે. તો બરાબર રીતે અહીંયા સુધીનું પ્રિપેરેશન બરાબર પાકું કરજો, તો આગળ જતાં વધારે પ્રોબ્લેમ ન પડે. તૈયારી બરાબર કરજો, નોટ બરાબર બનાવજો. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં.